સાવણી તો થઈ ગઈ છે અને હવે આપણે તેલ નાખી દઈએ ને પછી બતાવું. કેમ કે અત્યારે મેં કીધું લોટ બાંધી દઉં ઘઉંનો ને અમારા બેને લોટ ભાળી ગઈ ડબ્બો દઈ દો. આમ જો અડધો ખાલી કરી નાખ્યો. મસાલા ઉગી ગયા છે સંદાવામાં. તો હલો હવે છે ને નીચે જઈને મળીએ પાછા. હવે તો જાયફળ નાખ્યું છે અને હવે આપણે દૂધી નાખી દીધું છે. તો દૂધમાં જાયફળ અને ખાંડી નાખી દીધી છે. આજે જો સવારમાં તે તલપાક બનાવવાનો છે તો તલ શીકમાં મૂકી દીધા છે. અત્યારમાં ચા પાણી પી લીધા અને હવે તલને હું શેકી નાખીએ અને તલપાક બનાવી નાખીએ. કેમ કે કાલે થઈ જાય છે ઉતરાયણ તો પછી આજે તે બનાવી નાખીએ તો કાલે કોઈ ઉપાધિ ન રહે. ગેસ શરૂ કરી દીધો છે અને શેકી નાખીએ. તલ જો શેકાઈ ગયા છે અને હવે ગોળ નાખી છે. ગોળ નાખી અને થોડુંક અમથું પાણી નાખી. પાણી તો પાછું બાળી જ દેવાનું હોય પણ તો ગોળ જલ્દી ઓગળી જાય. અને ગેસ શરૂ નથી કર્યો પણ હવે કરી દઈએ. ગોળ જો ઓગળી ગયો છે અને હવે સાવણી હજી તો ઓગળે જ છે. સાવણી લેવા હજી તો વાર લાગી જશે. સાવણી તો થઈ ગઈ છે અને હવે આપણે તેલ નાખી દઈએ ને પછી બતાવું. કેમ કે કંઈ હરખું લાઈટ ન આવે ફોન પકડે. તેલ નાખો બરોબર. હાલ હજુ થઈ ગયું છે. અને હવે મમરાના લાડવા થોડા કરી નાખીએ. થોડા દિવસ પહેલાં કર્યા હતા પણ એ તો ખવાઈ ગયા. તો હવે આપણે પાછા બનાવવાના છે. અને સિંગપાક તો હજી પડ્યો એટલે એ નથી બનાવવાનો. તલપાક જો થઈ ગયો છે. પછી જો મૂકી દીધું છે અને હવે બનાવવાના છે મમરાના લાડવા. એટલે જો લાડવા તૈયાર થઈ ગયા છે. અત્યારે વળી ટાઈમે દાળની બેન જો કવરાવા મળ્યા તો પછી એકલા વેળા ઠરી જાય તો પછી સરખો વળે નહીં તો પછી જલ્દી તો વાળી નાખ્યા. ઓલી વખતે કરતાં થોડીક કડક સાવણી લીધી હતી કેમ કે સહેજ ઢીલા થઈ ગયા હતા છેલ્લે તો આ વખતે તો મસ્ત કડક લીધી છે. તલપાકને લાડવા થઈ ગયા છે અને સિંગપાક તો આપણે અગાઉ બનાવ્યો હતો. તો આ ત્રણેય વસ્તુમાંથી કઈ વસ્તુ તમને વધારે ભાવે કોમેન્ટ કરજો ખાસ કરીને. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે જો રસોડામાંથી વિડીયો શરૂ થાય છે અને વહેલા તો તમે બધું જોયું હશે. એ તો સવારમાં બધું બનાવી નાખ્યું હતું. તલ સાંકળી અને મમરાના લાડવાની એવું બધું બનાવ્યું. અને અત્યારે જો મારો ભાઈ આવ્યા છે તો ખીચડો દેવા આવ્યા. ઉત્તરાયણ આવે એટલે દેવા તો આવે જ તો આવેલા છે તો મહેમાનને જો ચા પાણી પાઈએ અને હવે રસોઈ બનાવવાની તૈયારી કરું છું. તો પછી મેં કીધું હાલ હવે અત્યારે વિડીયો શરૂ કરી. અને એ લોકો ગયા છે અહીંયા સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. મેં કીધું જોતા આવો ત્યાં રસોઈ બની જાય. કેમ કે અશ્વિનને અત્યારે જવાનું હતું કે રજા છે ને તો પછી મેં કીધું એકલા ખોટા બેસીને કંટાળે એવું થાય. તો મેં કીધું તમે જઈને આવો તો આપણે રસોઈ બની જાય. તો હવે રસોઈમાં તો શાક રોટલા ને એવું બનશે. કાંઈ બીજું તો વધારે બનાવવાનો ટાઈમ નથી રહ્યો કેમ કે અમ્મી આજ સવારને ખવડાવે
સવારે જો તલ શાકણી બનાવતા ત્યારે ખવડાવતી હતી અને અત્યારે સારું જ છે જો. તો પછી મેં કીધું એ બનાવી નાખું. હવે જે બને હાચું એ લોકો આવે નહીં તો પાછું કંઈક એવું લાગે બની જશે. એ લોકો જોઈને જલ્દી આવી રહી છે કેમ કે એનું પાછું જવાનું છે. તો એ આજે બનાવી જોજો વિડીયોમાં. શાક જો ફ્લાવર અને વટાણાનું મૂક્યું છે અને તુવેરના દાણા તો દી નાખ્યા છે અને સલાડને એવું બનાવવાનું છે. તો આજે કાચું નથી રાખવું મહેમાન છેલ્લે નહીં તો રમે તો કાચું જ ખાઈ, પણ આજે તેલમાં શેરડીનું ઊંઘું બનાવી નાખું. અમારા જાવની બેને છે ને બહુ હેરાન કર્યા. ખવડાવવું એટલે ખવડાવવું, ક્યારેક આવું કામ ઓલું હોય ને ત્યારે જ ખવડાવે. અત્યારે મહેમાન આવ્યો હોય ને આપણે રસોઈ તો બનાવવી જ પડે, કંઈ હાલે નહીં ને જાય એને કારણ વગેરે ક્યાં છે જાવ. હાલો હવે બનાવવા તો મળું રાખતા રાખતા. ત્યારે જો મહેમાન તો જતા રહ્યા અને પછી જોરની બેનને સુવડાવ્યા હતા અને અત્યારે બહુ જાગી છે. તો બપોરે કંઈ ખાધું નથી આજ તો હવાનું છે. તો મેં કીધું અત્યારે છે ને લીંબુ પાણી પીવું છે એટલે લીંબુ શરબત તો નથી બનાવવું, મને ઓછું ભાવે. ખાલી લીંબુ પાણીમાં લીંબુ નાખીને પીવું છે અત્યારે. બેનને જોઈ રમતે ચડાવ્યા તો વળી કોઈને જાગી ત્યારે રોવા મળી. આજ હવાનું એમ જ હાલે છે. તો રમે છે અને લીંબુ પાણી પી લો થોડીક એનર્જી મળી જાય તો હાથ પડી જાય. અને થોડી વાર પછી હવાનું બેનને બહાર રમવા લઈ જાઓ. આખો દિવસ અંદર ને અંદર હોય તો ભાઈ હાનું તો લઈ જ જાય પડે, કંટાળી જાય એ અંદર. અત્યારે મેં કીધું લોટ બાંધી દઉં ઘઉંનો ને અમારા બેને લોટ ભાળી ગઈ ડબ્બો દઈ દઉં. આમ જો અડધો ખાલી કરી નાખો, મુઠીએ ને મુઠીએ બધું ઓરી દીધું. આને ખવડાવ્યું ને એને ખાધો જો આમ બધું કર્યું હરખું. એટલામાં અડધો લોટનો ડબ્બો ખાલી કરી નાખ્યો. હું ઘઉંનો લોટ બાંધી હતી તો એમાંથી હવાલો લેવાનો હતો ચાળવા, તો મારથી ખુલ્લો રહી ગયો, કંઈ ખબર ન રહી. તો બધું ઢોળીને કર્યું હરખું. હવે ક્યાં ગઈ છે હે? લ્યો હાલો લાઇટ કરી દો, લાઇટ કરવી છે ને. લ્યો બસ થઈ ગઈ લાઇટ. રમવા હું હવે છે ને જો અહીંયા કેવું કર્યું. પછી એને તો ખાધો, આ ઢીંગલા નહીં ખવડાવ્યો. હવે લોટ બાંધીને રોટલી કરી નાખું અને પૂરી બનાવવાની છે. ત્યારે જો પૂરીને એવું તો બનાવી નાખ્યું છે અને જો રોટલી અને આ છે. તો રવની બેનને મેં કીધું ને ઉપર જવું છે તો ઉતાર થઈ ગઈ. તો જે એક રોટલી બનાવી હતી તેમાં લીંબુ પાડ્યું છે. તો હવે અગાસી ઉપર જઈ અને ભાઈને ફોન કરીએ હવે ને આપણે હાલો જઈ કેમ કે અમને ખવડાવે છે ભાઈ હુરાવાની છે એટલે. અને જો આવો વ્યૂ છે. મારે છે ને અત્યારે વિડીયો નથી ઉતારવો કાંઈ, કેમ કે અવની બેન કાંઠે જાય છે એટલે હવે જલ્દી હે ને મારા ભાઈને ફોન લગાડી અને આપણે વ્રત પૂરું કરી દેવું છે જલ્દી. ઉગી ગયા છે સંદાવામાં. તો હાલો હવે છે ને નીચે જઈને મળીએ પાછા. ઉપરથી જો આવતા રહ્યા અને ખીર બનાવવા મૂકી દીધી છે. તો ભાત બફાય છે, હવે દૂધને બધું નાખવાનું બાકી છે. પહેલાં સરખા ભાત બાફી નાખીએ અને આ બાજુ મૂકી છે હવાની ભાજી. તો હવાની ભાજી હતી તો બાજુવાળાએ દીધી હતી તો મેં કીધું લાવો આજ તો હવાની ભાજી. અને ભાજીમાં બધા કરતાં આપણું ફેવરેટ શાક હોય બધી ભાજીમાં તો હવા છે. મને
રોજ મળી રહીને તોય હું ખાઉં. હું ઘણાને ભાવતા જ નહીં, પણ મને હવા બહુ ભાવે. તો આજે જો ભાવતું શાકે મળી રહ્યું એટલે વાંધો નહીં. વાર રહ્યા ઉપવાસ રહ્યા પણ મેળ પડી જાય છે આજે તો જમવાનું. હવે તો જાયફળ નાખ્યું છે અને હવે આપણે દૂધે નાખી દીધું છે. તો દૂધમાં જાયફળ અને ખાંડે નાખી દીધી છે. તો હવે સરખી રીતે ઉકળી જવા દઈએ. અને બાજુ જો આપણી ભાજી થઈ રહી છે. અને ઉતારી લઈ અને ખીરને થોડીક વાર પાકી જવા દઈએ. એ દૂધ નાખ્યું જ છે એટલે સરખું દૂધને પાકી જવા દઈએ. હાલ જો રસોઈ તો બધી બની ગઈ છે અને અત્યારે હવે શું આજે તો વહેલા આવી ગયા હતા. આવ્યા પછી બધું રાંધ્યું ને એવું થયું. પૂરીને એવું બનાવી નાખ્યું હતું. આવ્યા પછી ખીરને ભાજીને એવું બનાવી. તો અત્યારે જો હવે થઈ ગયું છે બધું. અને અવનીબેનને તો વહેલા કરાવી લીધું હતું. તો હવે તો આમ તો એ ખાય છે ખીર, નહીં તો એને શાક રોટલા દૂધ ને એવું બધું જમી લીધું છે. તો હવે અમે જમી લઈ, કેમ કે ભૂખે લાગી ગઈ છે અને ખીર પૂરી ને આપણી ફેવરેટ ભાજી છે. તો જમી લઈ. બેન જો પૂરી ભાંગે છે. લોટ ખાઈ ને હવે પૂરી કા બેન